આણંદ શહેરના કપાસિયા બજારમાં આજે વહેલી સવારના સમયે એક આધેડની મોઢાના ભાગે ભારી કોટા સ્ટોનની લાદી મારીને નિર્મમ હત્યા કરવામાં આવતા સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં શહેર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી અજાણ્યા આરોપીની શોધખોળ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર કપાસિયા બજારમાં એક દુકાનના ઓટલા આગળ એક વ્યક્તિનો મૃતદેહ પડ્યો હોવાની જાણ પોલીસને કરવામાં આવી હતી. જેના આધારે શહેર પોલીસ મથકના પીઆઈ જે.એસ. કંડોરિયા સ્ટાફ સાથે સ્થળ પર પહોંચ્યા હતા. પ્રાથમિક તપાસમાં મૃતકના મોઢાના ભાગે આશરે 10થી 15 કિલો વજનની કોટા સ્ટોનની લાદી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એફએસએલ ટીમે પણ ઘટનાસ્થળે પહોંચી વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કરીને તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે આણંદની જનરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. ઓળખની કાર્યવાહી દરમિયાન મૃતકની ઓળખ મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ આણંદના સાઈબાબા મંદિર પાસે આવેલા રબારીવાસમાં રહેતા 55 વર્ષીય ઓમપ્રકાશ દયાશંકર ચૌહાણ તરીકે થઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ તેમની પત્નીનું અવસાન થઈ ચૂક્યું હોવાથી તેઓ છેલ્લા કેટલાક સમયથી રખડતું જીવન જીવતા હતા. તેઓ જલારામ મંદિરે ભોજન લેતા તેમજ છૂટક પ્લમ્બિંગનું કામ કરીને ગુજરાન ચલાવતા હતા. પ્રાથમિક તપાસમાં દેશી દારૂ પીવાની આદતને કારણે મોડી રાત્રે કોઈ વ્યક્તિ સાથે તકરાર થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે કપાસિયા બજાર તથા આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ એકત્રિત કરી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આપનું નામ, પરિચય ને આ ઘટના બની એ કોણ હતા તમારા? એ મારા મોટા ભાઈ છે. તમારું નામ શું? મારું નામ નૈનેશભાઈ દયાશંકર ચૌહાણ. કઈ રીતે તમને ખબર પડી કે આ ઘટના બની છે? મને ઘટના કે ખબર નથી ભાઈ. અમે ઘરે બેસી જ રહેલા, આમ ચા પાણી કરવા જતા એટલે મારો ભાઈબંધ અહીં રહે છે ત્યાં આમ રહીને નીકળ્યો અને એણે જોયું. એણે 2 વાર જોયું. એના પછી એણે મારા ઘરે આવ્યો એટલે મને કીધું એટલે અમે તૈયારી પાછા અહીંયા આવ્યા. તારે જોયું તો મારા ભાઈ જ નીકળ્યા. ભાઈ તમારી જોડે રહેતા હતા? મારા જોડે જ રહેતા હતા સાહેબ. તો રાત્રે ક્યારે નીકળ્યા? રાતે એમાં એવું છે કે છેલ્લા 2-3 મહિનાથી એ ઘેર નહોતા આવતા. પીવામાં એ હતું ને એટલે એ ઘેર ના આવે. તોય છતાં બી અમે બહાર મળીએ, બોલાવીએ, ચલાવીએ, બધું કરીએ. ગઈકાલ સવારે તો મારા જોડે કામે આવ્યા. ત્યાંથી પછી એમને કંઈક કે શરીર દુખે છે એ ત્યાંથી નીકળી ગયા અને એમને દવા બી લઈને આપી અમે. તમને શું લાગે છે કોણ હોઈ શકે? સાહેબ એવું મને સારું કોઈ ખબર નથી, કેમ કે અમારી હારી કોઈ આની અંદર કોઈ જોડે દુશ્મની નહીં કે આપણે દુશ્મનીનો કોઈક લાભ લીધો હોય, પણ અમારે તો એવું કશું જ છે જ નહીં. આજે અમે વર્ષોથી અહીં રહીએ છીએ, એવું નહીં કે આજના છે. અમે ઓછામાં 30-35 વર્ષથી રહીએ અહીંયા.